નમસ્કાર દર્શક મિત્રો, 20 જાન્યુઆરી 2021 અમેરિકામાં સત્તા ડોનાલ્ડ ટ્રમ્પ પાસેથી વિધિવત રીતે નવા રાષ્ટ્રપતિ જોસેફ આર બાઇડન જુનિયર પાસે પહોંચી એમના હાથમાં મુકાઈ। 46માં પ્રમુખ તરીકે તેમણે અમેરિકામાં 20મી જાન્યુઆરી 2021ના રોજ સત્તાના સૂત્રો સંભાળ્યા છે। ખૂબ લાંબો અનુભવ ધરાવતા અમેરિકન રાજનીતિજ્ઞે ડેલાવેરનું 1973 થી 2009 સુધી અમેરિકન સેનેટમાં સેનેટર તરીકે પ્રતિનિધિત્વ કર્યું। બરાક ઓબામા સાથે તેઓ 2009 થી 2017 ઉપપ્રમુખ તરીકે રહ્યા। 20 નવેમ્બર 1942ના રોજ જન્મેલા જોસેફ રોબિનેટ બાઇડન જુનિયર એક ઘડાયેલ અને પીઢ રાજનીતિજ્ઞ છે। ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રમુખ તરીકેનો ગાળો અત્યંત વિવાદાસ્પદ અને વૈશ્વિક રાજકારણમાં તણાવ ફેલાવનારો રહ્યો। જો બાઇડને સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ એમના ઉપપ્રમુખ ભારતીય મૂળના કમલા હેરિસ સાથે આવનાર 4 વર્ષથી તેઓ અમેરિકાનું નેતૃત્વ કરશે। જો બાઇડનની વિદેશ નીતિ ટ્રમ્પથી વિપરીત હશે એવા અનેક સંકેતો તેમણે આપ્યા છે। વિદેશ નીતિ અંગે સંબોધન કરતા બહુ સંક્ષિપ્તમાં બાઇડને કહ્યું, અમેરિકા ઇઝ બેક, ડિપ્લોમસી ઇઝ બેક, વી આર ગોઈંગ ટુ રિબિલ્ડ અવર અલાયન્સીસ। આમ ડિપ્લોમેટિક ચેનલ્સ એટલે રાજનીતિક ચેનલ થકી એ પોતાના જૂના જે કંઈ એલાયન્સીસ અથવા જોડાણ છે તે તાજા કરવા જઈ રહ્યા છે। રાષ્ટ્રપતિ બાઇડને પ્રથમ સપ્તાહમાં દુનિયાના 7 નેતાઓ સાથે વાત કરી, જેમાં કેનેડાના વડાપ્રધાન, મેક્સિકોના રાષ્ટ્રપતિ, બ્રિટનના વડાપ્રધાન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ, જર્મન ચાન્સેલર, રશિયાના રાષ્ટ્રપતિ અને નાટોના સેક્રેટરી જનરલનો સમાવેશ થાય છે। આ યાદીમાં અમેરિકાના સૌથી નજીકના ઇઝરાયલ અથવા ભારત કે ચીન સાથે કે અખાતી દેશો સાથે બાઇડને વાત કરી નથી। ટ્રમ્પના સમયમાં તેમના મધ્યપૂર્વમાં શાંતિ સ્થાપિત કરવાના પ્રયત્નોમાં સારી એવી સફળતા મળી હતી। ઇઝરાયલ અને અખાતી દેશો નજીક આવ્યા એ એની ઉપલબ્ધિ છે। બાઇડને કહ્યું છે કે ચીન દુનિયામાં પોતાના પ્રભાવને વધારવા કામ કરી રહ્યું છે। અમે આર્થિક ટકરાવ અને માનવ અધિકારો અંગે ચીન સામે પગલાં ભરીશું। રશિયાની આક્રમકતાના દિવસો પૂરા થાય છે જ્યાં એ ચૂંટણીમાં હસ્તક્ષેપ કરે। અમેરિકા આવનાર શરણાર્થીઓની સંખ્યા વધારીને 1.25 લાખ કરવાની જો બાઇડને ઈચ્છા વ્યક્ત કરી છે। આવી હવે ભારત સાથેની અમેરિકાની વિદેશ નીતિ બાબતે અમેરિકાના ઉપપ્રમુખ કમલા હેરિસ છે, જે ભારતીય મૂળના છે। ટ્રમ્પ બધા જ નિર્ણયો પોતે લેતા હતા, એમના ઉપપ્રમુખ પેન્સનો જાજો રોલ નહોતો। કમલા હેરિસ આવા રબર સ્ટેમ્પ ઉપપ્રમુખ નહીં હોય। અમેરિકાના જાણીતા ઇતિહાસકાર ડગલાસ બ્રિંકલ કહે છે કે બાઇડન અને કમલાના સંબંધ ટ્રમ્પ અને માઇક પેન્સથી બિલકુલ અલગ હશે, કારણ કે અગાઉની સરકારમાં બધા નિર્ણયો ટ્રમ્પ જ લેતા હતા। જો કે હવે કોઈ નિર્ણય પ્રમુખની સંમતિ વિના નહીં લેવાય। એક અશ્વેત મહિલા તરીકે કમલા હેરિસનો પ્રભાવ એટલે મહત્વનો છે કે તેઓ અમેરિકાના 3 સમાજનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં આફ્રિકન અમેરિકન, કેરેબિયન અમેરિકન અને દક્ષિણ એશિયનનો સમાવેશ થાય છે। એડવોકેસી ગ્રુપ શી ધ પીપલના સ્થાપક એમી એલિસન કહે છે કે કમલા એકથી વધુ વંશ ધરાવતા લોકતંત્રની અભિવ્યક્તિ છે। ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગે અમેરિકન પ્રમુખને અભિનંદનનો સંદેશો મોકલ્યો છે, પણ બાઇડને હજુ તેમની સાથે વાત કરી નથી। ડોનાલ્ડ ટ્રમ્પ એક બાજુ ચીન સામે ઉશ્કેરણીજનક કાર્યવાહી કરતા રહ્યા હતા, તેમની ચીન સાથેની નીતિ એક બાજુ ટ્રેડ વોર અને મહામારીના મુદ્દે ચીનને ચાબખા મારવા અને બીજી બાજુ શી જિનપિંગની મુલાકાત સમયે પોતાની પૌત્રી પાસે સ્વાગત ગીત ગવડાવવું, તે બે અંતિમ છેડા વચ્ચે ફંગોળાતી રહી હતી। ભારત સાથેની અમેરિકાની નીતિ કેવી રહેશે તે બાબતમાં કેટલાક મુદ્દા સમજવા જેવા છે। જો બાઇડનની ટીમમાં જન્મે કાશ્મીરી એવા સમીરા ફાઝિલી નેશનલ ઇકોનોમિક કાઉન્સિલના ડેપ્યુટી ડાયરેક્ટર બનાવ્યા છે, જેનું ફોકસ મેન્યુફેક્ચરિંગ, ઇનોવેશન અને ડોમેસ્ટિક કોમ્પિટિશન પર રહેશે। અગાઉ ડિસેમ્બર 2020માં અન્ય એક જન્મે કાશ્મીરી એવા આયશા શાહ બાઇડનની ડિજિટલ સ્ટ્રેટેજી ટીમમાં પાર્ટનરશિપ મેનેજર બનાવ્યા છે। જોકે ઓગસ્ટ 2019માં નાબૂદ કરાયેલ કલમ 370 સંબંધે જો બાઇડનની અધિકૃત પોલિસી હજુ જાહેર થઈ નથી, પણ ડેમોક્રેટિક પાર્ટીના સેનેટરોએ આ બાબતે ઘણા બધા ટીકાત્મક અવલોકનો કર્યા હતા। અમેરિકાની માનવ અધિકાર અંગેની પેનલ મીટિંગ દરમિયાન સાઉથ એશિયા અને કાશ્મીર મુદ્દાઓ હાવી રહ્યા હતા।
અનેક નેતાઓએ ભારતની કાશ્મીર અંગેની નીતિની કડક આલોચના કરતા કાશ્મીરની સ્થિતિને હ્યુમેનિટેરિયન ક્રાઇસિસ ગણાવી હતી. નવી દિલ્હી અને શ્રીનગરના સત્તાના ગલિયારામાં ડેમોક્રેટિક પાર્ટીના શાસન દરમિયાન માનવ અધિકાર ગ્રુપોને બળ મળશે તેવું માનવામાં આવે છે. બાઇડનની ટીમમાં 2 કાશ્મીરી વ્યક્તિઓનો સમાવેશ પણ આવું માનવા પ્રેરે છે. સમીરા ફાઝલી માનવ અધિકાર અંગેના અને તેમાં પણ ખાસ કરીને પેલેસ્ટાઇન અને કાશ્મીર અંગેના નિષ્ણાત મનાય છે. પોતાના પ્રમુખપદ માટેની ઉમેદવારી સમયના ઉદ્બોધનમાં ભારતે કાશ્મીરમાં માનવ અધિકારના પુનઃસ્થાપન કરવા માટે પગલાં લેવા જોઈએ તેમજ સીએએ અને એનઆરસી બાબતમાં ટીકાત્મક ઉચ્ચારણો કર્યા હતા. જો બાઇડનના આવ્યા બાદ કાશ્મીર મુદ્દે પાકિસ્તાન વધુ સક્રિય બનશે એવું માનવામાં આવે છે. ગયા અઠવાડિયે બાઇડને વિવિધ આયોજનો અંગે ઊભી કરવામાં આવેલ વેબસાઇટ બાઇડન માટે 4 અગ્રિમ પ્રાથમિકતાઓ વર્ણે છે. બાઇડને પોતાની 4 પ્રાથમિકતાઓ નક્કી કરી છે, અગ્રિમ પ્રાથમિકતાઓ, જેમાં કોવિડ ક્રાઇસિસ, બીજી રેશિયલ અનઇક્વાલિટી એટલે કે વંશીય અસમાનતા દૂર કરવી, ત્રીજી ઇકોનોમિક સિક્યોરિટી અથવા આર્થિક સલામતી અને ચોથી ક્લાઇમેટ ચેન્જનો સમાવેશ થાય છે. છેલ્લા કેટલાક સમયમાં ઉદારમતવાદી અમેરિકન નાગરિકોના વલણને બદલવામાં અને તેમને ભારતીય લોકશાહી, કાશ્મીરમાં બંધારણીય ફેરફારો અને સીએએ બાબતે ઉશ્કેરવામાં પાકિસ્તાન કંઈક અંશે સફળ થયું છે. આ સંયોગોમાં એક બાજુ ચીન ભારતની સરહદમાં ઘૂસી રહ્યું છે. લશ્કરી અથડામણ પણ ક્યાંક ક્યાંક થાય છે. ભારતના પાડોશી નેપાળમાં ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે અને ત્યાં સારો એવો રાજકીય ગરમાવો થયો છે. ભારતના જ પડોશી મ્યાનમારમાં લશ્કરી બળવો થયો છે. રશિયા પાસેથી અમુક મિલિટરી સરંજામ ખરીદવા અંગે અમેરિકાએ ભારત સામે ખૂબ કડક વલણ અખત્યાર કર્યું છે. આ પરિસ્થિતિ છે અને એ પરિસ્થિતિમાં આજે આપણે જેની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે વિદેશ નીતિમાં એક સારો આશકારો થાય એવી બાબત એ છે કે અમેરિકાએ વિઝા નિયંત્રણો હળવા કર્યા છે અને H1B વિઝા ધારકોના જીવનસાથીને પણ કામ કરવાની છૂટ આપી છે. હજી આ નિયંત્રણો વધુ હળવા થાય તેવી કેટલીક ભારતીયો કાગડોળે રાહ જુએ છે. ભારતમાં ચાલતા કિસાન આંદોલનને કેનેડાના વડાપ્રધાન સમેત અનેક નેતાઓએ વિદેશમાંથી ટેકો આપ્યો છે. ભારતીય અર્થવ્યવસ્થા મંદીની મહામારીમાંથી બહાર આવીને પગભર થવા મથી રહી છે. ભારતના પાડોશી દેશ પાકિસ્તાનને નારાજ કરવાનું હવે અમેરિકાને પોસાય તેમ નથી. ભારતીય મૂળના અમેરિકન ઉપપ્રમુખ કમલા હેરિસ નિર્ણાયક પરિબળ બનવાના છે. આવા સંજોગોમાં જો બાઇડન અને અમેરિકા ભારતને કેટલા ફળશે કેટલા નહીં એ આપણા માટે રસનો વિષય હોવો જોઈએ. આ વિષય અંગે વિસ્તૃત ચર્ચા કરવા માટે આપણી પાસે 3 વૈશ્વિક કક્ષાના નિષ્ણાતોની પેનલ અહીંયા ઉપલબ્ધ છે. પહેલા છે તેમાં લોર્ડ ભીખુ પારેખ, લંડન નિવાસી ભારતીય પોલિટિકલ થિયરિસ્ટ, 1982 થી 2001 સુધી યુનિવર્સિટી ઓફ હલમાં પ્રોફેસર રહ્યા, યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટરમાં પોલિટિકલ પ્રોફેસર અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ભીખુભાઈ પૂર્વ વાઇસ ચાન્સેલર છે. ડોક્ટર કેતન શુક્લાને ગુજરાત સમાચારના દર્શકો માટે કોઈ પરિચયની જરૂર નથી. એમ્બેસેડર, 1986ની બેચના ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસના અધિકારી અને સંરક્ષણ મંત્રાલયમાં કામગીરી કરી ચૂક્યા છે. એશિયા પેસિફિક સ્ટ્રેટેજિક સ્ટડીઝ હોનોલુલુના તેઓ અલુમની છે. ડોક્ટર અમિતભાઈ ધોળકિયાની પણ ગુજરાત સમાચારના દર્શક મિત્રો માટે કોઈ વિશેષ પરિચય જરૂરી નથી. તેઓ ફોરેન અફેર્સ એક્સપર્ટ છે અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કામગીરી કરે છે. આ વિશિષ્ટ પેનલના ટૂંકા પરિચય બાદ આપણે સીધા જઈશું લોર્ડ ભીખુ પારેખ સાહેબ પાસે. સર, ગુડ ઇવનિંગ. વેલકમ યુ ટુ જોઈન ધીસ શો. આપને ફરી એકવાર મળીને આનંદ થાય છે. આપણે પહેલા મળ્યા ત્યારે અમેરિકામાં સત્તાના સમીકરણો બદલાયા નહોતા. હવે જો બાઇડનને સત્તાના સૂત્રો સંભાળી લીધા છે અને એ પરિસ્થિતિમાં ભારત માટે આ જે સત્તા પલટો થયો છે તે કેવો રહેશે? ઘણા બધા ભારતીયો કમલા હેરિસ ભારતીય મૂળના છે એટલે ઓવારી ગયા છે. તો આમાં શું આપણને નિપજ કેટલી રહેશે અને ભારત માટે આ નવું જે સત્તા પલટાનું સમીકરણ ઊભું થયું છે તે ટ્રમ્પના એડમિનિસ્ટ્રેશનની સરખામણીમાં કઈ રીતનું
અને આપણે શું સાવચેતી રાખીને ચાલવું જોઈએ તે બાબતમાં આપ આપના મંતવ્યો જણાવશો. મારે કે કહેવાનું છે? પ્રશ્ન તમે જે સર, એક જ લીટીમાં હું પ્રશ્ન ફરી રિપીટ કરું છું. આ જે વ્યવસ્થા અમેરિકામાં બદલાઈ છે, જો બાઇડન ને કમલા હેરિસની જોડી આવી છે, એ સત્તા પલટાથી ભારતના પર શું અસર થશે અને ભારતની વિદેશ નીતિ એમની સાથે સફળતાપૂર્વક કામ કરવા માટે કેવી હોવી જોઈએ? આ નવું એડમિનિસ્ટ્રેશન જે અમેરિકામાં આવ્યું એની ભારત ઉપર અસર તો થવાની, કોઈ પણ એડમિનિસ્ટ્રેશન આવી હોય એની અસર તો થવાની. ખાસ કરીને આવું એડમિનિસ્ટ્રેશન કે જે ટ્રમ્પના ગયા પછી આવ્યું હોય એમાં બે વસ્તુ સમજવાની જરૂર છે કે અમેરિકાને પોતાના ઇન્ટરેસ્ટ હોવાના, એ કઈ દુનિયાના ભલા માટે કામ નથી કરવાનું, અને એના પોતાના ઇન્ટરેસ્ટનું કેલ્ક્યુલેશન શું છે એ આપણે જાણવું જરૂરી છે. ચીન પ્રત્યેનું શું વર્તન છે, મિડલ ઇસ્ટ પ્રત્યેનું વર્તન શું છે, યુરોપિયન યુનિયન પ્રત્યેનું અભિપ્રાય મંતવ્ય શું છે, આ બધી વસ્તુ ધ્યાનમાં રહીને એ ચેસ બોર્ડમાં ઇન્ડિયા ક્યાં ફિટ થાય છે એમના કેલ્ક્યુલેશનમાં એ આપણે સમજવાનું છે. એ ફેક્ટર મોટું. એક બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટરે કહ્યું હતું કે nations have no friends, they only have interests. So the question is, what are the American interests? અને એ ઇન્ટરેસ્ટમાં ઇન્ડિયા ક્યાં ફિટ થાય છે એ કે. અને બીજું કે આ જે વ્યક્તિઓ જે છે એમનું બેકગ્રાઉન્ડ જોતા ઇન્ડિયા પ્રત્યે કઈ જાતનું વર્તન એમનું શક્ય છે. આ વાઇસ પ્રેસિડેન્ટ તો નવા છે પણ એમને વિશે આપણે ઘણું જાણીએ છીએ. ઇન્ડિયન, હાફ ઇન્ડિયન છે, માટે ઇન્ડિયા પ્રત્યે એમની સિમ્પથી હોય એવું માની લેવાની ભૂલ કરવાની જરૂર નથી. કારણ કે કાશ્મીર અંગે આપણે ઇન્ડિયાની સારી એવી ટીકા કરી છે એમણે, અને આખા એમના જીવનમાં એમણે ઘણી વાર ઇન્ડિયા ઉપર બોલ્યા છે અને ઘણી વાર ટીકાઓ પણ કરી છે. પ્રેસિડેન્ટ જે છે આપણા એ જમાનામાં બરાક ઓબામાના જમાનામાં વાઇસ પ્રેસિડેન્ટ હતા. તે વખતે એમની શું ઇન્ડિયા પ્રત્યેનું એટીટ્યુડ હતું એ પણ સમજવું જરૂરી છે. ને મારું માનવું છે કે અત્યારે કોઈ જાતના પૂર્વગ્રહ વિના એમની પોલિસી શું છે એ એમના એક્શન દ્વારા કેવી રીતે વ્યક્ત થાય છે એ સમજવું જરૂરી છે. ધન્યવાદ સર. અમિતભાઈ, આપની પાસે આવીશ. અમેરિકન ડિપ્લોમેટિક સર્વિસીસને સંબોધતા પ્રેસિડેન્ટ બાઇડને એવું કહ્યું કે યુ આર ધ ફેસ ઓફ અમેરિકા અબ્રોડ એન્ડ યોર જોબ ઇઝ ટુ એટેન્ડ ટુ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ અમેરિકન્સ. તો આ ઇન્ટરેસ્ટ ઓફ ધ અમેરિકન્સની ભારતના સંદર્ભમાં આપ શું સમજો છો અને કયા પ્રકારની અમેરિકા સાથેના આપણા જે સંબંધો છે એમાં કયા પ્રકારના બદલાવની અપેક્ષા રાખો છો? કોઈ પણ બે રાજ્યો વચ્ચેના સંબંધો હોય છે એ એના બુનિયાદ પર રચાયેલા હોય છે. જે બુનિયાદી ફ્રેમવર્ક હોય છે કોઈ પણ રાજ્યો વચ્ચેના સંબંધનું, એ ફ્રેમવર્ક મને એવું લાગે છે કે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોનું જે બુનિયાદી ફ્રેમવર્ક છે કે રિપબ્લિકન એડમિનિસ્ટ્રેશન હોય કે ડેમોક્રેટિક એડમિનિસ્ટ્રેશન હોય, એમાં એક સાતત્ય આપણને જોવા મળેલું છે ક્લિન્ટનના સમયથી આજના છેલ્લા ટ્રમ્પના એડમિનિસ્ટ્રેશન સુધી. મુખ્ય જે પરિવર્તન આપણને દેખાશે એ કેટલાક ચોક્કસ મુદ્દાઓમાં દેખાશે, જેને આપણે કહીએ કે મૂળ જે સ્ટોરી છે એ બદલાવાની નથી,
પરંતુ સ્ટોરીના કેટલાક સબ પ્લોટ છે એમાં ક્યાંક આપણને પરિવર્તન દેખાય. અને એ પરિવર્તન મુખ્યત્વે મને લાગે છે કે ભારત અને રશિયાના સંબંધના સંદર્ભે હશે. ટ્રમ્પ રશિયા માટે એટલા બધા અનફેવરેબલ નતા જેટલા બાઇડન. બાઇડનને માટે ચાઇના અને રશિયા બંને અમેરિકાના મોટા હરીફ રાષ્ટ્રો છે અત્યારે, અને આ બંને રાષ્ટ્રોને નબળા પાડવા માટેની વિદેશ નીતિ બાઇડનની પ્રાથમિકતા રહેશે. જ્યાં સુધી ચીનનો સવાલ છે, મને લાગે છે કે ભારત અને અમેરિકા વચ્ચેના જે પરિપ્રેક્ષ્ય છે ચીન વિશેનું, એમાં કદાચ કોઈ બહુ મોટું અંતર નથી, પરંતુ રશિયા અને ભારત વચ્ચેના સંબંધો ઘણા પ્રગાઢ છે, ખાસ તો ડિફેન્સ ઇક્વિપમેન્ટના સંદર્ભમાં. S-400 મિસાઇલ રશિયા પાસેથી ખરીદવા માટે ભારતે $5.5 અબજ આપણે રશિયાની સાથે સંધિ કરેલી છે. ટ્રમ્પે પણ એનો વિરોધ કરેલો હતો, પરંતુ મને લાગે છે કે બાઇડનના જે એડમિનિસ્ટ્રેશનમાં ભારત અને રશિયા વચ્ચે જે ડિફેન્સ જે સંબંધો છે, આર્મ્સ પરચેસ માટેના જે સંબંધો છે, એ વિશે કદાચ વધારે આકરું વલણ લેવામાં આવશે. આપે જે કહ્યું છે એ પ્રમાણે કાશ્મીર અને માનવ અધિકારોના સંદર્ભે પણ બાઇડન અને કમલા હેરિસ બંને અત્યાર સુધી ખૂબ વોકલ રહેલા છે. અને પાકિસ્તાનની જે લોબી છે, ડેમોક્રેટિક પાર્ટીમાં પાકિસ્તાનની એક લોબી હંમેશા કામ કરતી હોય છે, અને આ લોબી પણ ભારત વિરુદ્ધ બાઇડન એડમિનિસ્ટ્રેશનમાં કેટલાક વલણો ઉભા થાય એ પ્રકારે પ્રવૃત્ત રહે તો નવાઈ નહીં. તે સંબંધોની દ્રષ્ટિએ મને લાગે છે કે ક્યાંક આપણને ફાયદો થાય બાઇડન એડમિનિસ્ટ્રેશનમાં, એ મુદ્દો છે ઈરાનનો. આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે ટ્રમ્પે ભારત ઈરાન પાસેથી ઓઇલ ખરીદે એ વિશે ખૂબ આક્રમક વલણ અપનાવેલું, અને ભારતે એને કારણે ઈરાન પાસેથી ઓઇલ ખરીદવાનું જે એનો કોટા હતો એ ઘણો ઓછો કરી નાખ્યો, અને અમેરિકા પાસેથી ઓઇલ ખરીદવાનું શરૂ કર્યું. બાઇડનની ઈરાનની પોલિસી ટ્રમ્પની ઈરાનની પોલિસીથી જુદી છે, અને એટલા માટે કદાચ ભારત અને ઈરાન વચ્ચેના જે વ્યાપારી સંબંધો છે પેટ્રોલિયમના સંદર્ભમાં, એ વિશે કદાચ બાઇડન થોડું વધારે કૂણું વલણ અપનાવે એવું બની શકે. ટ્રેડના સંદર્ભમાં પણ મને લાગે છે કે બાઇડન એડમિનિસ્ટ્રેશન ભારતની માટે વધારે સાનુકૂળ અભિગમ અપનાવશે, કારણ કે ટ્રમ્પ ભારત અને અમેરિકા વચ્ચે જે ટ્રેડ ડેફિસિટ છે એનાથી ક્યારે રિકન્સાઇલ નતા, અને ભારતની વિરુદ્ધ ઇનડાયરેક્ટલી સેન્કશન ટ્રેડના સંદર્ભે મૂકવા માટે એમને હંમેશા હિમાયત કરેલી. બાઇડન એડમિનિસ્ટ્રેશન ફરીવાર ગ્લોબલાઇઝેશન અને ફ્રી ટ્રેડ તરફની અરેન્જમેન્ટ માટે વધારે આતુર જણાય છે. તો મને લાગે છે કે વ્યાપારિક સંબંધો પણ ટ્રમ્પ ના એડમિનિસ્ટ્રેશનની તુલનામાં બાઇડનના એડમિનિસ્ટ્રેશનના સમયગાળામાં ભારત અને અમેરિકાના વધારે સુધરશે એવું આપણે કહી શકીએ. બાઇડને જે સૌથી પહેલી વિઝિટ કરી એ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટમાં કરી, અને ત્યાં એમણે બહુ લાંબુ એવું વક્તવ્ય આપ્યું છે કે જેમાં એમણે અમેરિકાની વિદેશ નીતિની એક રૂપરેખા રજૂ કરી વિશ્વની સમક્ષ. આપણે માટે આશ્ચર્યની વાત છે કે એક પણ વખત એમણે એમાં ભારતનો ઉલ્લેખ નથી કર્યો, અને ભારતને અમેરિકાના એક પ્રબળ મિત્ર દેશ તરીકે પણ એમને ત્યાં રજૂ નથી કર્યો. ઇન્ડો પેસિફિક વિસ્તારનો પણ એમને આ એમના લાંબા વક્તવ્યમાં કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી કર્યો. એટલે આ ક્યાંક ભારતને માટે ચિંતાજનક પણ એક આપણે એને ઇન્ડિકેશન તરીકે ગણી શકીએ, કારણ કે આટલા મહત્વના દેશનો ઉલ્લેખ એક પણ વખત ટ્રમ્પ બાઇડન ન કરે એમના વક્તવ્યમાં, એ થોડું આશ્ચર્યજનક છે. એમણે બલકે સાઉથ કોરિયા જેવા દેશોનો પણ ઉલ્લેખ કર્યો, અને એના વિશેની અમેરિકાની વિદેશ નીતિનું એમણે થોડી રૂપરેખા તે બાંધી હતી. પરંતુ ભારત, દક્ષિણ એશિયા, ઇન્ડો પેસિફિક આ તમામ વિસ્તારોને એમણે પોતાના વક્તવ્યમાંથી વ્યક્તિમાં સ્થાન ન આપ્યું. એ દર્શાવે છે કે કદાચ હજી પણ ભારતની પ્રાથમિકતા અમેરિકાની વિદેશ નીતિમાં એટલી નહીં હોય જેટલી આપણે અત્યારે એવું માની રહ્યા છીએ ભારત તરફથી જયારે આપણે આખી વસ્તુની કોઈ ત્યારે. એટલે એકંદરે મને લાગે છે કે ઘણા બધા એવા મુદ્દાઓ હશે, ઈરાનનો મુદ્દો, રશિયા સાથેના લશ્કરી સંબંધોના મુદ્દા, વ્યાપારિક સંબંધોના મુદ્દા,
ઇન્ડો પેસિફિક સંદર્ભે ભારત કેવું વલણ અપનાવશે એના મુદ્દા, અને પાકિસ્તાનનો મુદ્દો તો છે જ, કારણ કે બાઇડન પાકિસ્તાન અને ભારત બંનેની વચ્ચે સંતુલન રાખવા માટેની કોશિશ કરશે. ટ્રમ્પ પાકિસ્તાન વિરોધી વલણ માટે જાણીતા હતા, પરંતુ બાઇડન મને લાગે છે કે સંતુલિત વલણ દાખવશે ભારત અને પાકિસ્તાન બંનેની વચ્ચે. તો એ પણ ભારતને માટે કદાચ થોડું એક ડિપ્લોમેટિક એફર્ટ કરવા માટેનું એક કારણ બની શકે. જય નારાયણ. ધન્યવાદ અમિતભાઈ. કેતનભાઈ, અમિતભાઈએ જ્યાંથી વાત પૂરી કરી ત્યાંથી આપણે શરૂ કરવી છે. ભારતના પાડોશી દેશ પાકિસ્તાન ઉપર ભારતનું ફોકસ હંમેશા મંડાયેલું રહે છે. આપણે સરખામણી કરીએ તો પણ પાકિસ્તાન ફોબિયામાંથી આપણે બહાર નથી આવતા. તો પાકિસ્તાનને લાગે વળગે છે ત્યાં સુધી આ જે બાઇડન એડમિનિસ્ટ્રેશન છે એ પાકિસ્તાનને નારાજ કરવાનું પોસાય એને તેવું દેખાતું નથી, કારણ કે તાલિબાન સાથેના જે એમના પેલા કમિટમેન્ટ છે એમાંથી એમને બહાર નીકળવું છે. તો આ પરિસ્થિતિમાં ટ્રમ્પ ગયા, બાઇડન આવ્યા, તો પાકિસ્તાનને વધારે વજન મળશે, વેટેજ મળશે એવું માનો છો? આપણી વિદેશ નીતિમાં અત્યારે પાકિસ્તાનનું આટલું બધું જે મહત્વ છે એટલું બધું મહત્વ હવે રહ્યું નથી. એટલે બિદેન જે વિદેશ નીતિ છે એ વિદેશ નીતિમાં પાકિસ્તાનનો રોલ મહત્વનો રહેશે, કારણ કે તાલિબાનનો જે રોલ છે તો ટ્રમ્પે તાલિબાનને સ્વીકાર્યું હતું, પણ બિદેન કદાચ અમેરિકન ફોર્સિસ એમણે ઓલરેડી ડિક્લેર કર્યું છે કે જર્મનીમાં પણ નાટોના ફોર્સિસ રહેશે. એટલે આજે આખી વિદેશ નીતિ છે ને બહુ મોટા પરિપ્રેક્ષમાં જોવી જોઈએ. બિદેન જે આયા એમના બેસિક એજન્ડા ઇલેક્શન હતો કે શેર વેલ્યુ, ઇક્વાલિટી અંડર લો, ફ્રીડમ ઓફ એક્સપ્રેશન. એમણે જે સ્પીચ આપી એમની વિદેશ નીતિની જે સંસ્થા છે ત્યાં આગળ, એમાં એમણે ચાર કન્ટ્રીના નામ લીધા: ચાઇના, રશિયા, મ્યાનમાર અને ચીન. હવે એની અંદર એ છે કે અત્યારે એમણે મ્યાનમારની ડેમોક્રેસીની વાત કરી છે. એ ડેમોક્રેસીમાં આપણે કહીએ છીએ કે ઇન્ટરનલ મેટર છે, ડેમોક્રેસી હોવી જોઈએ. એટલે આખું જે બિડેનની વિદેશ નીતિ હશે એમાં અત્યારે ઇમિડિયેટલી મહત્વની વસ્તુ એમને માટે એ છે કે પહેલા કોવિડ ક્રાઇસિસ અને ઇકોનોમિક ક્રાઇસિસ, પણ એમની જે ઓવરઓલ વિદેશ નીતિ હશે મલ્ટીલેટરલિઝમ, એટલે કે યુ ચાઇનાની અગેન્સ્ટ યુ, એટલે કે બાયપોલરને બદલે યુને પણ અમેરિકા પોતાની સાથે રાખે. પુટિન જોડે એમણે વાત કરી તો એમાં એમનો ટોન બહુ સખત રહ્યો હતો અને એમણે પુટિનને ડેમોક્રેસી અને બીજી બધી નવાલે દરેક વસ્તુનું કહ્યું. તો આમાં આપણે એક ધ્યાન એ રાખવું જોઈએ કે બિડેનની જે વિદેશ નીતિ હશે એમાં કમલા હેરિસ અને બિડેન બંને હ્યુમન રાઇટ્સના ચેમ્પિયન, એટલે અમેરિકા એના ચેમ્પિયન બનવાનો કોશિશ કરશે. સારી વસ્તુ એ છે કે બિડેનની ટીમમાં અત્યાર સુધીમાં આટલા ઇન્ડિયન અમેરિકન ક્યારેય નહોતા. એમાં મોટાભાગના બહુ સારી પોસ્ટ પર છે. કમલા હેરિસ તો છે, પણ નીરા ટંડન બજેટમાં છે, વિવેક મૂર્તિ સર્જન જનરલ છે, વનિતા ગુપ્તા એસોસિએટ એટર્ની જનરલ છે. એ સિવાય બીજા જે ફર્સ્ટ લેડી છે એના બી હાઉસમાં ઇન્ડિયન લેડીની નિમણૂક થઈ છે. વિનય રેડ્ડી, વેદાંત પટેલ બિડનના ઇનર સર્કલમાં છે. એટલે એ રીતે જોવા જઈએ તો આમાંના દરેક જણની એમની જે વિચારસરણી છે એ થોડી લેફ્ટિસ્ટ અથવા હ્યુમન રાઇટની ફેવરમાં રહેતી હોય છે. પણ ઓવરઓલ આપણે જોવા જઈએ તો ભારતનું મહત્વ ઘટશે કે વધશે? મહત્વ રહેશે, પણ જે નાના નાના ઇરિટન્ટ છે એ આવતા રહેશે. જે અમિતભાઈએ કહ્યું S-400, એમાં વિધિન 100% 3-4 મહિના પછી, હમણાં નહીં તો હમણાં એમની વિદેશ નીતિનું ફોકસ ભારત નથી. જેમ અમિતભાઈએ કહ્યું કે એમની સ્પીચમાં એમણે ભારતનો વિશે ખાસ કંઈ મેન્શન કર્યું નથી, પણ એમના જે ડિફેન્સ સેક્રેટરી કર્ટ કેમ્પબેલ છે, ડેપ્યુટી NSA, એમણે કહ્યું કે 10 વીક ડેમોક્રેસી G7ની જગ્યાએ D10 બનાવવું જોઈએ. એટલે વેઇટ એન્ડ વોચની પોલિસી ઇન્ડિયાએ રાખવી જોઈએ. જે મોટા મોટા દેશના અને બીજા અગત્યના દેશો જોડે બિડેને વાત કરી, એમાં કેનેડા, સાઉથ કોરિયા, ઓસ્ટ્રેલિયા, જાપાન, પુટિન, ફ્રાન્સ, UK અને પોપ, કારણ કે ફેથ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એમને માટે. એમણે કહ્યું છે કે ફેથ શોઝ લાઇટ મીન ડાર્ક. તો આમાં આજના 3 કન્ટ્રી જોડે એમણે વાત કરી લીધી. અત્યારે 2 કન્ટ્રીના નેતાઓ રાહ જોઈ રહ્યા છે. એક તો નેતાન્યાહુનું ઇલેક્શન છે અને બીજું ભારત. એટલે આમાં અમુક વસ્તુઓ ડિપ્લોમસીમાં એ હોય છે કે સાંકેતિક હોય છે. એટલે એના પરથી એક સંકેત મળે છે કે ઇમિડિયેટલી જે કહેવાય કે લેસર ફોકસ એ ઇન્ડિયા ઉપર હાલ પૂરતું રહેશે એવું લાગતું નથી. એટલે આપણે આમાં એ કરવું જોઈએ કે આપણી પાસે આ વખતે
કોંગ્રેસમાં જીત્યા છે, જે સમોસા કોકસ કહેવાય છે, રાધા કૃષ્ણમૂર્તિ, અવની બેરા, પ્રમીલા જયપાલ અને રો ખન્ના. એ સિવાય સ્ટેટ કાઉન્સિલમાં જીત્યા છે. ફોર્બ્સના 500 માંથી 10 ઇન્ડિયન અત્યારે સીઈઓ છે. એટલે આપણી જે પરિસ્થિતિ છે એ બીજેને પણ કહ્યું છે કે દે આર વેરી ગુડ પીપલ. એમાં ઇમિગ્રેશનમાં આપણને ફાયદો થશે. એમની પોલિસી ઇન્ડિયા માટે એટલે કે ઇન્ડિયન ઓરિજિન લોકો માટે સારી રહેશે. અને આપણને જે શંકા છે તો 70થી વધારે લોકો ડેમોક્રેટિક પાર્ટીને વોટ આપે છે. એટલે જે કંઈ મેઇન સીઈઓ છે, જેટલા કોંગ્રેસમાં જીત્યા છે એ બધા મોટાભાગના ડેમોક્રેટિક પાર્ટીમાં ઇન્ડિયન છે. હવે આમાં અગત્યની વસ્તુ ભારતે એ ધ્યાન રાખવી જોઈએ કે મેં પહેલા પણ આપણે ઇલેક્શન પહેલા પણ વાત કરી ભીખુભાઈ પડતા કે નાની નાની વસ્તુઓમાં રિએક્શન આપવા ના જોઈએ. કારણ કે એમની જે ભાણી છે એ બહુ ક્લોઝ છે એમના જોડે. એમના જે વોક થઈ હતી વ્હાઇટ હાઉસ ગયા ત્યારે પણ એમની જોડે હતા. તો આવા બધા સ્ટેટમેન્ટોમાં ભારતે એક ધ્યાન રાખવું જોઈશે કે એકદમ જે કહેવાય કે કૂદી ના પડવું જોઈએ. પુટિને કોઈ સ્ટેટમેન્ટ નથી આપ્યું, ચાઇનાએ કોઈ સ્ટેટમેન્ટ. ચાઇના જોડેની એમના સંબંધો સુધરે. એમને કોઈ આપણું કોમ્પિટિટર છે. જે ટ્રમ્પની લેંગ્વેજ હતી કે વી આર ફાઇટિંગ વિથ ચાઇના, એમની લેંગ્વેજ એ છે કે હું બીજા દેશો સાથે મળીને, ચાઇના એક કોમ્પિટિટર છે, એમની જોડે કોમ્પિટિશન થશે. અને WTO અને બીજી બધી જુદી જુદી સંસ્થાઓમાં આપણે ચાઇનાને રસ્તા ઉપર લાવીશું. એમણે હોંગકોંગ પર હમણાં સ્ટેટમેન્ટ નથી આપ્યું. એટલે મને એવું લાગે છે કે ચાઇના સાથેના સંબંધો વિધેનના થોડા સારા રહી શકે. પાકિસ્તાનમાં પહેલા ડેમોક્રેટિક પાર્ટીના સંબંધો સારા રહ્યા છે, પણ આ વખતે આપણે ઇન્ડિયન અમેરિકન 15 જણ છે. આપણે જે પર કેપિટા ઇન્કમ છે એ $1 લાખ ઉપર છે. 72% ગ્રેજ્યુએટ અને 23% પોસ્ટ ગ્રેજ્યુએટ છે, જે અમેરિકનો માટે 16 અને 18% છે. આપણે જે કહેવાય કે એક એવા સ્ટેજ પર પહોંચી ગયા છે કે ઇકોનોમિકલી, સોશિયલી, પોલિટિકલી જે આપણે પહેલા જોયું એ રીતનું શોષાબાજી નહીં હોય, પણ સોફ્ટ પાવર તરીકે આપણે જીવ કરતાં પણ વધારે ઇન્કમ છે, જીવ કરતાં વધારે એજ્યુકેશન છે. અને 23 સિલિકોન વેલીના સ્ટાર્ટઅપ પણ ઇન્ડિયાના છે. હવે આપણે આ જ રીતે જોવા જઈએ કે આપણે જે રીતે કહીએ છીએ કમ્પેરિઝ, તો અત્યારે બિડેનની કેબિનેટમાં 6 મિનિસ્ટર જ્યુ છે. યેલેન, નેશનલ સિક્યુરિટી, બિલ્કિન, ફોરેન મિનિસ્ટર. એટલે આનો આપણને ફાયદો મળશે. પણ આમાં જે કહેવાય કે સોફ્ટ પાવર તરીકે સોફ્ટ ડિપ્લોમસી કરીએ તો હાલમાં એકદમ જલ્દી કોઈ કોર્સ કરેક્શન થશે નહીં, પણ ટ્રમ્પ કરતા સારું રહેશે. Ketanbhai, you are making very interesting point, but unfortunately I'll have to stop for a small commercial break. So we will carry it over, but right now I am stopping for a small commercial break. દર્શક મિત્રો, એક નાના કમર્શિયલ બ્રેક માટે રોકાઈએ. આ ચર્ચા અત્યંત રસપ્રદ તબક્કામાં પહોંચી ચૂકી છે. આપણે એને આગળ વધારીશું એક નાનકડા બ્રેક બાદ. નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદ પુનઃ આપનું આ ચર્ચામાં સ્વાગત છે. જઈશું આપણે લોર્ડ ભીખુ પારેખ સાહેબ પાસે. સર, આપને મારો પ્રશ્ન છે કે આ S-400ની ખરીદીને લઈને અગાઉ પણ અમેરિકાએ પોતાનો અણગમો બતાવ્યો છે. ભારત માટે ભારત એ વાતને વળગી રહ્યું છે કે અમારા માટે આ ક્રિટિકલ ખરીદી છે. તો આ અણગમામાંથી ભારત માટે કોઈ સેન્કશન આવે અથવા તો ભારતને અમેરિકા કોઈ રીતે સહકારના મિલિટરી સપ્લાયઝની બાબતમાં કે અન્ય બાબતમાં એના સહકારના પેલામાં મૂકે એવું લાગે છે આપને? તમારો છેલ્લો પ્રશ્ન મને ના સમજાયો. સર, આ S-400ની જે ખરીદી છે રશિયા પાસેથી, America is not so favorably disposed to it. Do you expect some harsher measures from your United States? Well, I mean, America is in all kinds of mess now. અમેરિકાને તો એટલો બધો ટાઈમ પોતાની જાતને સુધારતા રાખશે કે પરદેશ નીતિને તો will be more like a footnote. અત્યારે my first consideration is the United States is so divided internally, so confused internally, that it must first pay attention to its own internal debate and regeneration before it starts thinking of the world. That's point number one. And the point number two is simply this,
that the new team has come, but one member of the team is an old one. We know how he thinks. So far as Kamala Harris is concerned, she is a quarter Indian, but that doesn't guarantee that she will take an Indian side. In fact, she might be inclined to do the opposite, to prove to the country that she is not being biased towards India. So my own calculations are that we should not make the mistake of engaging in a fantasy that now the world is turning to us and that we will be able to dominate the world. I heard the other day a friend of mine, a distinguished Indian, telling me that India is now global ruler in the United States. Kamalaji will one day become the president. In Mauritius, in 5 countries, Indians are now in Northern Ireland, in the Irish Republic, that in 4 or 5 countries, Indians are occupying prominent positions, and therefore the world belongs to us. So I think we need to be realistic. We need to be very realistic. And don't underestimate our limitations. And in the United States, let us not underestimate કે ત્યાંની જે agricultural lobby છે, એ lobbyનો power કેટલો છે. એ lobby જે છે, એ આપણે ત્યાંની agricultural lobby જોડે જ્યારે એના interest conflict થશે, જે થઈ રહ્યા છે, ત્યારે શું? આપણા ઉપર દબાણ લાવવામાં આવશે, તમે ફલાણી જગ્યાએ ગુડ્સને ફ્રીલી આવવા જવા દો, અને આપણા એગ્રીકલ્ચર લોબી કહેશે કે ના એવું ન થાય, શું કરીશું આપણે? એટલે અત્યારે જે ખેડૂતોનો સંઘર્ષ જોયો એ તો માત્ર શરૂઆત છે. જેમ જેમ અમેરિકા જોડે બીજા કોઈ દેશો જોડે આપણા સંબંધો ઊંડા થતા જશે અને એગ્રીકલ્ચર લોબીઝ અને એવી બધી મોટી મોટી લોબીઓ જોડે સંઘર્ષો ઉભા થશે, ત્યારે આપણને ખબર પડશે કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ અને કેવી રીતે જઈશું ત્યાં. જી થેન્ક યુ સર. દર્શક મિત્રો, પારેખ સાહેબનું કહેવું એવું છે કે આપણે હરખ પદુડા નહીં થવું જોઈએ. કમલા હેરિસ એ દૂર દૂરના ભારતીય છે મૂળના, અને એ પોતે ભારતને મદદ નથી કરતા એ પુરવાર કરવા માટે ક્યારેક એમના નિર્ણયો સાવ અનપેક્ષિત અને આપણા વિરુદ્ધના આવે તો એ માટેની તૈયારી રાખવી જોઈએ. બીજું, અમેરિકાની જે કૃષિ જે લોબી છે ખેડૂતોની, એ બહુ જ બળવાન છે, અને ત્યાં જ્યારે એમના જે રસની વસ્તુઓ છે તે આપણા સાથે હરીફાઈમાં જ્યારે આવશે ત્યારે ભારતમાં અમેરિકાના કૃષિ ઉત્પાદનો આયાત કરવા દેવા માટેનું દબાણ અમેરિકા દ્વારા ભારત પર વધશે. આ પરિસ્થિતિ માટે આપણે તૈયાર રહેવું જોઈએ. વાત એને જ આગળ વધારીએ છીએ. કેતનભાઈ, ભારતમાં ચાલતા કિસાન આંદોલનને કેનેડાના વડાપ્રધાન સમેત અનેક નેતાઓએ વિદેશમાંથી ટેકો આપ્યો છે. આપને લાગે છે કે આ દિશામાં અમેરિકા પણ આ બેન્ડવેગનમાં જોડાય, અથવા તો સીધા અડકતરી રીતે આ આંદોલનને માનવ અધિકારના નામે એક યા બીજી રીતે ટેકો આપે? ઇવન રિયાના કે ગ્રેટા અને બધાના જે સ્ટેટમેન્ટ છે, મીના હેરિસ, બાઇડને પણ એમ કહ્યું છે કે વી વોન્ટ હ્યુમન રાઇટ્સ એન્ડ ડેમોક્રેસી, પણ એમણે એમ કહ્યું છે કે જે આ રિફોર્મ થઈ રહ્યા છે બહુ સારા છે, અને જે ભીખુભાઈએ કહ્યું એ જ વસ્તુ કેનેડાવાળાએ કહી છે. એટલે આમાં એક પ્રોબ્લેમ આગળ જતા એ ઊભું થઈ શકે કે WTOમાં અમેરિકા, કેનેડા એ બધાને ઇન્ડિયન એગ્રીકલ્ચર માર્કેટમાં ઇન્ટરેસ્ટ છે, એટલે એ લોકો ડેમોક્રેસીની વાત કરે છે, ખાલી આંદોલન પૂરતી વાત કરે છે, પણ રિફોર્મને એ લોકોએ બંને જણે બિડેને અને ટુડોએ જુદું મૂક્યું છે. એટલે આ વસ્તુમાં આપણે બહુ ધ્યાન રાખીને ચાલવું પડશે કે એ લોકોના જે સ્ટેટમેન્ટ છે એ રિફોર્મ માટેના છે, અને આ જે હ્યુમન રાઇટ, એટલે બંને બાજુ એ લોકો હ્યુમન રાઇટ વિશે બોલશે, આ પણ બોલશે. બીજી આમાં અગત્યની વસ્તુ એ છે કે આજે બધા જે સ્ટેટમેન્ટો આવે છે એ સ્ટેટમેન્ટો પર આપણે મેં પહેલાં કહ્યું હતું કે કાશ્મીરની બધા ઇરિટન્ટ ટાઈપ સ્ટેટમેન્ટો અવગણવા જોઈએ. સાયલન્સ ઇઝ ગોલ્ડન, નોટ ઇવન સિલ્વર. એટલે આ બધી પરિસ્થિતિમાં આગળ જતા પણ આવા 2-3-4 નવા ઇસ્યુ
આવતા 1 વર્ષમાં ઊભા થઈ શકે. એ વખતે આપણે જો એમાં તરત ને તરત સ્ટેટમેન્ટ આપવાના શરૂ કરીશું, પહેલી વાર ફોરેન મિનિસ્ટ્રીએ પ્રાઇવેટ લોકોને જવાબ આપ્યો છે કે જે ક્યારેય ના આપવો જોઈએ. એટલે આપણે આ સ્ટેટમેન્ટમાં એક ધ્યાન એ રાખવું જોઈએ કે એ લોકો ફાર્મરના આંદોલન માટે વાત કરે છે, પણ સાથે સાથે એગ્રીકલ્ચર રિફોર્મની વાત કરે છે, જે WTOમાં 15 વર્ષથી અમેરિકા, બ્રિટન અને યુરોપ એને માટે છે. બીજું જે ભીખુભાઈએ કહ્યું કે કમલા હેરિસ ને બધા એ લોકોના વર્ષોથી દે આર વેરી મેચ્યોર પોલિટિશિયન. એ લોકોની જે નીતિ હોય છે આપણા જેવું નથી કે રાતોરાત બદલાઈ જાય. એટલે એ જે સ્ટેટમેન્ટો કરશે કે ગમે એ કરશે, અને ઇન્ડિયાનો જો ફાઇનાન્શિયલ પાવર સારો છે એટલે જે 70% ઇન્ડિયનના વોટ મળે છે એવી રીતે જ બાકી બધી કોમ્યુનિટી, એટલે એમની જે નીતિ રહેશે એ નીતિ એમની છેલ્લા 20 વર્ષની જે વિચારસરણી છે એના ઉપર રહેશે. આમાં એક વસ્તુ આપણે માટે સારી છે કે એમના ડિફેન્સ સેક્રેટરી એટલે ડિફેન્સ મિનિસ્ટરે કહ્યું છે કે વી વિલ હેવ સ્ટ્રેટેજિક ઇન્ટરેસ્ટ ઇન ક્વાડ. આપણી વાત નથી, પણ એમના ફોરેન મિનિસ્ટર, ડિફેન્સ મિનિસ્ટર એ ત્રણેય જણે ઇન્ડિયાના એમના કાઉન્ટર પાર્ટ જોડે લોર્ડ ઓસ્ટિન, જેક સુલિવાન અને બિલ કેન NSA એ લોકોએ વાત કરી છે. એટલે આપણે આમાં દરેક વસ્તુમાં, કિસાન આંદોલનમાં હ્યુમન રાઇટનો ઇસ્યુ લોકો જુદો રાખે છે, પણ એને માટે સ્ટેટમેન્ટ આપે તો આપણે ભીખુભાઈએ કહ્યું એ પ્રમાણે એગ્રીકલ્ચર રિફોર્મમાં બહુ ધ્યાન રાખવું પડશે, કારણ કે WTOમાં છેલ્લા 20 વર્ષથી આપણી પર પ્રેશર છે, અને જો એમાં થોડી બી ભૂલચૂક થઈ તો પછી બહુ મોટી પરિસ્થિતિ ગંભીર થઈ શકે. ઈરાનમાં પણ અમિતભાઈએ કહ્યું વાત સાચી છે, પણ કદાચ એને માટે બિડેન ઇન્ડિયા પર પ્રેશર મૂકી શકે, કારણ કે એમને માટે ઈરાન સોલ્વ કરવું જકોપા એ બહુ મોટી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એટલે આપણે માટે પરિસ્થિતિ અત્યારે ઈરાન કે કોઈ પણ અત્યારે ફાર્મર એજિટેશન, કાશ્મીર, CA દરેક ઇસ્યુમાં ખૂબ જ જેને કહેવાય કે મુસદ્દીપણાથી કામ કરવું પડશે. અને રિએક્શન ભીખુભાઈએ કહ્યું એ પ્રમાણે કે આ વસ્તુ હજુ એ લોકો 6 મહિના સુધી આપણે રડાર પર નથી, ત્યાં સુધીમાં આપણે આપણી નીતિ અને સોફ્ટ પાવર પોલિસીનો ઉપયોગ કરી અને એક વ્યવસ્થિત લોંગ ટર્મ 4 વર્ષનો પ્લાન બનાવી વિઝનરી કામ કરીએ તો કદાચ આપણને નિક્સન અને માઓને જે ફાયદો થયો એટલે ઇન્ડિયા અને અમેરિકા પર્ટિક્યુલરલી IT, ટેકનોલોજી ટ્રાન્સફર, ડિફેન્સ એમાં જો કોન્ક્રીટ કામ કરશે તો આપણને ઘણો ફાયદો થાય, પ્રોવાઇડેડ આપણે લોંગ ટર્મ પ્લાન રાખી અને એ બધી ટેકનોલોજી એબ્ઝોર્બ કરી અને વ્યવસ્થિત રીતે કરીએ તો આપણે માટે પરિસ્થિતિ લોંગ ટર્મમાં સારી છે. અને બાકી આવા નાના નાના આંચકાતો આયા કરશે એને અવગણી કાઢવા જોઈએ. જી ધન્યવાદ. અમિતભાઈ, અમેરિકાના જાણીતા ઇતિહાસકાર ડગલાસ બ્રિંકલે એવું કહ્યું છે કે બાઇડેન અને કમલાના સંબંધ ટ્રમ્પ અને માઇક પેન્સથી બિલકુલ અલગ હશે, કારણ કે અગાઉની સરકારમાં બધા નિર્ણયો ટ્રમ્પ જ લેતા હતા. જોકે હવે કોઈ નિર્ણય ઉપપ્રમુખની સંમતિ વિના નહીં લેવાય. તો આ જે નિર્ણયની પ્રક્રિયા છે તેમાં કમલા હેરિસ વિલ બી એ ફોર્સ ટુ રેકન વિથ. તો એના કારણે ભારત સાથેના સંબંધો, ભારત સાથેની નીતિઓ એના ઉપર કયા પ્રકારની અસર આવે? આપની વાત સાથે સમજ છું કે મુખ્યત્વે જે મોટી નીતિઓ છે એમાં તો કદાચ એમાં થોડું ઘણું વધઘટ ન થાય, પણ શું ફરક પડે એનાથી? જયનારાયણભાઈ, આપે બહુ મહત્વનો મુદ્દો કહ્યો છે કે અમેરિકામાં ઉપપ્રમુખની ભૂમિકા નિર્ણય પ્રક્રિયામાં કેવી રહે. બંધારણીય રીતે જોવા જઈએ તો માત્ર સેનેટ ચલાવવાની, અને જ્યારે જ્યારે પણ પ્રમુખ રજા પર જાય અથવા તો પ્રમુખ એમના સ્થાન પર ન રહે અવસાનને કારણે અથવા તો પદભ્રષ્ટ થવાને કારણે, ત્યારે જ ઉપપ્રમુખની સીધી ભૂમિકા અમેરિકાના વહીવટી તંત્રમાં આવતી હોય છે. પરંતુ વ્યક્તિગત રીતે જે ઉપપ્રમુખો એક પ્રબળ વ્યક્તિત્વ ધરાવતા હતા એમણે વિદેશ નીતિના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવી, અને એનું એક ઉદાહરણ જો બાઇડન પોતે છે. બરાક ઓબામાના ઉપપ્રમુખ તરીકે જો બાઇડને અમેરિકાની વિદેશ નીતિના ઘડતરમાં પણ મહત્વની ભૂમિકા અગાઉ ભજવેલી છે. અને ભારત માટે જે સિવિલ ન્યુક્લિયર ડીલ હતું એને સેનેટમાં પાસ કરવા માટે પણ જો બાઇડને ભારતને ખાસી એવી મદદ કરેલી જે તે સમયે. ભલે એ ડીલ રિપબ્લિકન એડમિનિસ્ટ્રેશન દ્વારા પારિત કરવામાં આવેલું, બુશ એડમિનિસ્ટ્રેશન દ્વારા, પરંતુ જો બાઇડને પર્સનલ રસ લઈ અને એ એન્શ્યોર કર્યું કે સેનેટ દ્વારા ઇન્ડો યુએસ સિવિલ ન્યુક્લિયર ડીલનું અનુમોદન થાય. એ જ રીતે ભારત
અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોના સંદર્ભે પાકિસ્તાનને પરિવાર આર્થિક મદદ શરૂ કરવાના સંદર્ભે પણ જો બાઇડને ઘણી એવી મહત્વની ભૂમિકા ભજવેલી. મને લાગે છે કે કમલા હેરિસ ફરી પાછી એ જ પ્રકારની ભૂમિકામાં જો બાઇડનના એડમિનિસ્ટ્રેશનમાં રહે છે. એનું કારણ એ છે કે બાઇડન અને કમલા હેરિસ વચ્ચેના સંબંધો ખૂબ જ ઉષ્મા ભરેલા છે. કમલા હેરિસની પોતાની એક આગવી એવી એક કેરિસ્મેટિક પર્સનાલિટી છે જે પેન્સમાં નથી. કમલા હેરિસને ઘણા લોકો ભાવિ પ્રમુખ પદના દાવેદાર તરીકે પણ જોઈ રહ્યા છે, કારણ કે બાઇડનની ઉંમર એટલી છે કે એ કદાચ સેકન્ડ ટર્મ માટે દાવેદારી રાખશે કે કેમ એ પ્રશ્ન અત્યારે ઘણા લોકોને અમેરિકામાં છે, કારણ કે અમેરિકા સામાન્ય રીતે બહુ મોટી ઉંમરના રાષ્ટ્રપ્રમુખોને પસંદ નથી કરતું. તો કમલા હેરિસ ભારતને માટે એક પ્રમુખ પરિબળ રહેવાનું છે, પરંતુ એ ભારતની તરફેણમાં જ એ પરિબળ રહેશે એવું માનું. આપે પણ જેમ કહ્યું અને કેતનભાઈ પણ જેમ કહ્યું એ માનવું અત્યારે કદાચ મને લાગે છે ભૂલ ભરેલું રહે છે, કારણ કે કમલા હેરિસ ભારતીય મૂળના છે પરંતુ ભારતીય નથી, અને એમની સંપૂર્ણપણે નિષ્ઠા અમેરિકાના હિતને રહેવાની અને અમેરિકાને રહેવાની સ્વાભાવિક. કાશ્મીરીઓ એકલા નથી, આપણે કાશ્મીરીઓની પડખે છીએ એવું નિવેદન એમણે છેલ્લા 1 વર્ષ પહેલા જ આપેલું હતું. CAA જયારે ભારતમાં જયારે આંદોલન થયું અને 370મી કલમ પણ જયારે પાછી લેવામાં આવી ત્યારે કમલા હેરિસે સ્પષ્ટપણે ભારત સરકારના આ નિર્ણયની વિરુદ્ધ પોતાનો અભિપ્રાય આપેલો હતો. ત્યાંના ભારતીયોમાં પણ કમલા હેરિસ એટલા બધા લોકપ્રિય નથી જેટલા કદાચ અન્ય ભારતીય મૂળના ત્યાંના સેનેટ કે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવના સભ્યો છે. ક્યાંક ભારતે જે ભૂલ કરી એ અમેરિકાના આંતરિક ચૂંટણીમાં આપણે ટ્રમ્પ તરફે જે વલણ અપનાવ્યું, અબકી બાર ટ્રમ્પ સરકાર હાઉડી મોદી કાર્યક્રમ દ્વારા, મને લાગે છે કે ડેમોક્રેટિક પાર્ટી બાઇડન કે કમલા હેરિસ આ વાતને જરૂર ભૂલશે નહીં, કારણ કે ભારતીય મતને, અમેરિકાના ભારતીયોના મતને ટ્રમ્પ તરફ વાળવા માટે ભારતની સરકાર દ્વારા કોઈ અધિકૃત રીતે પ્રયત્ન થાય એ ડિપ્લોમસીમાં કદાચ અનપ્રેસિડેન્ટેડ એવું પગલું હતું, અને આપણે બહુ મોટું જોખમ ઉઠાવ્યું એ કરીને, અને એ જોખમમાં આપણે પાછા પડી ગયા, કારણ કે આપણને તો એવું લાગ્યું કે ટ્રમ્પ જો બીજી વાર જીતશે તો આપણે મોસાળમાં જમણ અને માં પીરસવા જેવી આપણા માટે સ્થિતિ થશે. પરંતુ માને કહે છે ડિપ્લોમેટિકલી એક બહુ મોટી બ્લન્ડર હતી, અને કમલા હેરિસ પણ કદાચ આ વાતને બહુ તરત ભૂલશે નહીં. એટલે ઘણા બધા એવા પ્રશ્નો છે કે જેને કારણે ભારતે, જેમ કેતનભાઈએ કેમ અત્યારે આપણે શાંતિથી ખાલી પરિસ્થિતિને જોવાની જરૂર છે. ઇવન આજે બીના હેરિસ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું એની સામે પણ આખી ટ્વિટર સેનાને ક્યાંક ને ક્યાંક ભારતના જે સત્તાધારી પક્ષ દ્વારા ઉતારી દેવામાં આવી છે. વિદેશની એક પ્રાઇવેટ નાગરિક જો કોઈ ટ્વીટ કરે તો એની સામે વિદેશ મંત્રાલય સ્ટેટમેન્ટ આપે, એ તો દુનિયામાં પ્રથમ વખત એવો એક ઉદાહરણ મને જોવા મળ્યું. અને આપણે આટલા બધા કેમ અસુરક્ષિત મહેસૂસ કરીએ છીએ કે અમેરિકાની એક પોપ સિંગર કે એક નાની છોકરી જો પોતાનું ટ્વીટ કરે, અને એમને એવું પણ નથી કહ્યું, એમણે તો એટલું જ કહ્યું છે કે આ વસ્તુની ચર્ચા થવી જોઈએ આંદોલન. એની સામે આખી ક્રિકેટરોની ફોજ, સિનેમા આર્ટિસ્ટોની ફોજ, વિદેશ નીતિનો પ્રવક્તા બધા જ ઉતરી પડે. તો આના પણ પડઘાઓ ક્યાંક ને ક્યાંક અમેરિકાની જે પબ્લિક ઓપિનિયનની જે ઇકોસિસ્ટમ છે, ત્યાંની જે થિંક ટેન્ક છે વગેરેમાં પણ પડવાના. એટલે એકંદરે મને લાગે છે કે કેતનભાઈએ જે કહ્યું એ પ્રમાણે ડિપ્લોમસીની રીતે જ આપણે અત્યારે કન્ડક્ટ કરવાની જરૂર છે. કારણ વગરની બયાનબાજી, કારણ વગરની વોટ્સએપ અને સોશિયલ મીડિયાની જે આખું લશ્કર છે એને ઉતારી પડવાનું, અને એક સ્ટેટમેન્ટથી પણ જાણે ભારતની કોઈ બહુ મોટી સમાન ગવાઈ ગયું છે અને ભારતની રાષ્ટ્રવાદ હલી ગયો હોય છે એવી કોઈ આપણે જે ઇમ્પ્રેશન ઊભી કરીએ છીએ દુનિયામાં, એનાથી એકંદરે નુકસાન આપણને જ થાય છે. એટલે અત્યારે તો વેઇટ એન્ડ વોચની પરિસ્થિતિ અપનાવી જોઈએ, અને બને ત્યાં સુધી અબકી બાર ટ્રમ્પ સરકાર સ્લોગનથી જે ડેમોક્રેટિક પાર્ટી સાથેના આપણા સંબંધોમાં નુકસાન થયું એને ક્યાંક આપણે ફરીવાર સુધારી લેવાની હું સમજુ છું કે આવશ્યકતા છે. જય નારાયણ. પારેખ સાહેબ, લાસ્ટ પ્રશ્ન આપને પૂછું છું કે આ જે અમિતભાઈએ વાત કરી, our openly supporting the Trump and his party, and unfortunately that gamble has
પ્લેડ રોંગ, તો હવે આની કેટલા વખત સુધી અસર લિંગરિંગ ઓન થશે અથવા શું અસર પડે? એની અસર ઓછી પડે, કારણ કે સામાન્ય રીતે ઇલેક્શનનું પોલિટિક્સ છે અને ત્યાર પછીનું પોલિટિક્સ છે એ બે વચ્ચે ઘણો ફેર હોય છે. અને માણસો સમજે ઇલેક્શન વખતે કેટલીક વસ્તુઓ તમારે કરવી પડે જે ઇલેક્શન પછી એનું મહત્વ નથી હોતું. પણ મારે એક વસ્તુ કહેવી હતી, તમારો મુદ્દો એક મિનિટમાં કહું તો પહેલા આ કમલા હેરિસ અંગે એનું ઇન્ડિયા પ્રત્યેનું શું એટીટ્યુડ હોઈ શકે, એમાં બે વસ્તુ સમજવા જેવી છે કે બેનમાં કઈ ઇન્ડિયન બ્લડ છે માટે હંમેશા પ્રો ઇન્ડિયા એટીટ્યુડ હોવાનું એવું માનવાની જરૂર નથી. બીજું કે ઇન્ડિયાના કેટલાક એવા ઇસ્યુઝ છે કે જેને લઈને ઘણા અમેરિકનો આ ક્રિટિકલ, અમેરિકન માણસો ઇન્ડિયા પ્રત્યે ઘણા ક્રિટિકલ હોવાના. દાખલા તરીકે હિન્દુત્વ છે, અથવા તો હ્યુમન રાઇટ્સ છે, અથવા તો કાશ્મીરમાં આપણે જે રીતે વર્તીએ છીએ, આ બધું જોતા ઘણા, અને કમલા હેરિસે આ વસ્તુ, તમે કઈ કહી રહ્યા હતા? ના, બે વ્યક્તિઓ એકી સાથે બોલવામાં પ્લીઝ ગો હેડ સર. અને બીજી એક વસ્તુ સમજવા જેવી છે કે કમલા હેરિસ જે છે એ ઇન્ડિયન તો હશે, પણ એમનું ઇઝરાયલ પ્રત્યેનું એટીટ્યુડ જે છે, શી ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ પ્રો ઇઝરાયલી પોલિટિશિયન યુનાઇટેડ સ્ટેટ્સની અંદર. આને લઈને કારણ કે હસબન્ડ જોઈશ છે, બધા ઘણા કારણો હોઈ શકે, ઇન્ટેલેક્ચ્યુઅલ થિંકિંગ આ જાતનું હોઈ શકે. એને લઈને ઇન્ડિયા સાથે અમુક જાતના મતભેદો પડવાના, કારણ કે ઇન્ડિયા ભલે ઇઝરાયલ પ્રત્યે આટલું બધું સિમ્પેથેટિક હોય તો ટોટલી બ્લાઇન્ડલી એટલું બધું પ્રો ઇઝરાયલી ન થઈ શકે આપણા ડેમોગ્રાફી જોતા, સંજોગો જોતા. ક્લાઇમેટ ચેન્જમાં એ લોકો અમુક જાતની પોલિસી લાવવાનો પ્રયત્ન કરશે, એમાં ઇન્ડિયાના ઇન્ટરેસ્ટ હર્ટ થશે. એટલે આ બધું જોતા મને એમ લાગે છે કે ઇન્ડિવિજ્યુઅલની બાયોગ્રાફી ગમે હોય, કમલા હેરિસ કે બાઇડન ગમે હોય, પણ અમુક જાતના ઓબ્જેક્ટિવ કન્સ્ટ્રેન્ટ્સને લઈને એમની પોલિસીના ઇમ્પ્લિકેશન્સ ઇન્ડિયા જોડે કોન્ફ્લિક્ટ થશે. એ કોન્ફ્લિક્ટમાંથી નેસેસરીલી ઝઘડાઓ થાય એવું જરૂરી નથી. કેવી રીતે કોન્ફ્લિક્ટ નેગોશિએટ થાય, કઈ રીતે રસ્તો કાઢીએ એ મહત્વનો છે. અને એમાં તમારી સ્ટેટ્સમેનશીપ આવીને ઉભી રહે છે. સ્ટેટ્સમેન કઈ નવું વાતાવરણ નથી ઉભો કરતો, તો જૂના વાતાવરણમાંથી નવા સંજોગો ઉભા કરે છે. અને ધેટ ઇઝ વોટ વી વુડ લાઈક ટુ સી કે એમની ફોરેન પોલિસીની આપણા પ્રત્યેની અસર છે, એની વળતરમાં આપણી પોલિસી એમના પ્રત્યેની શું છે. That's the main thing. Thank you, sir. Thank you, sir. I think we got your message. દર્શક મિત્રો, મૂળ વાત એ છે કે કમલા હેરિસ ભારતીય મૂળના છે, એનાથી એકદમ હરખાઈ જવાની અથવા તો એમની પાસેથી વધારે પડતી અપેક્ષાઓ રાખવાની જરૂર નથી. પારેખ સાહેબનું કહેવું છે કે એમનું અમેરિકામાં જે રાજનીતિજ્ઞો છે એમાં સૌથી વધારે, કમલા હેરિસ તો જૂને પરણ્યા છે, પણ એમનું વલણ એ ઇઝરાયલ પ્રત્યે બહુ સ્ટ્રોંગ છે. અને એટલે આપણે ઘણીવાર પર્યાવરણ હોય, ક્લાઇમેટ ચેન્જ હોય, એવા બધા મુદ્દે પ્રશ્નો એવા ઊભા થઈ શકે છે કે જેમાં ભારતને પોતાને ક્યાંક નુકસાન થતું હોય. આ પરિસ્થિતિમાં સમજીને એમણે કહ્યું કે તમે સ્ટેટ્સમેનશીપ એટલે તમે રાજપુરુષ તરીકે, એક રાજનેતા તરીકે કઈ રીતે વર્તો છો એના ઉપર આનો આખો આધાર રહેશે. એટલે આજે આપણે ચર્ચા સમાપન કરતા એટલું સમજી લઈએ કે બાઇડન હજુ 3 અઠવાડિયાથી જ આવ્યા છે,
કમલા હેરિસ એમના ઉપપ્રમુખ છે, એમની નીતિઓમાં કમલા હેરિસની પોતાની અસર રહેવાની છે. માનવ અધિકાર અને કાશ્મીર પ્રત્યે એમની નીતિ થોડી વધારે પડતી લાગણી ભરી અથવા સોફ્ટ છે. બાકીના બધા કિસ્સાઓમાં ધીરે ધીરે જેમ જેમ અમેરિકા ભારતના સંબંધો બાઇડન એડમિનિસ્ટ્રેશન સાથે પરારો પડતો જશે તેમ તેમ આપણને એવા મુદ્દા પણ નીકળશે કે જેમાં ક્યાંક ને ક્યાંક સંઘર્ષ અથવા ક્યાંક ને ક્યાંક તમારા જે ઇન્ટરેસ્ટ છે એની કોઈને કોઈ જગ્યાએ એકબીજા સાથે સંમતિ ન હોય. આ સંયોગોમાં ખૂબ કાળજી રાખીને આપણે આપણી વિદેશ નીતિ ચલાવવી પડશે અને એ કરીશું તો ઘણા બધા મુદ્દા એવા છે કે જ્યાં બાઇડન આપણી સાથે, બાઇડન એડમિનિસ્ટ્રેશન આપણી સાથે સહકાર પણ કરશે, પણ આપણે એમ અપેક્ષા રાખીએ કે પાકિસ્તાનને બાજુમાં મૂકીને આપણી સાથે સહકાર કરે નહીં બને. રશિયા સાથે એમનું જે વલણ છે એ ખૂબ જ કડક છે, એટલે આપણે જે રશિયા પાસેથી ખરીદવાના છીએ S-4 એ ખરીદતા પહેલા આપણને નવનેજે પાણી ચડાવવું પડશે. આ બધી બાબતો સમજીએ. આજે માત્ર આપણે શરૂઆત કરી છે. કયા પ્રકારની નીતિ છે? અમેરિકા એ દુનિયાની સૌથી મોટી મહાસત્તા છે, સૌથી તાકાતવર લોકશાહી છે. એણે ભારતીયો માટે ચોક્કસ જો બાઇડને પોતાની નીતિમાં એવું કહ્યું છે કે સારા માણસો છે, ઇમિગ્રેશન માટેના બંધનોમાં પણ હળવાશ આપી છે, પણ એનાથી એકદમ હરખાઈ જવાની જરૂર નથી. વેઇટ એન્ડ વોચ અને તમે સંભાળપૂર્વક ચાલો, તમારી રાજનીતિ, તમારી ડિપ્લોમસીને એ રીતે ગોઠવો તો વાંધો નહીં આવે. એ વાત સાથે આપણે આજની ચર્ચાને સમાપન તરફ લઈ જઈએ છીએ. લોર્ડ ભીખુ પારેખ સાહેબ આપણી સાથે જોડાયા, એ આપણા માટે ખૂબ મોટું મહત્વની બાબત છે. કેતનભાઈ આપણી સાથે રેગ્યુલર જોડાતા રહે છે, અમિતભાઈ આપણી સાથે રેગ્યુલર જોડાતા રહે છે. ટૂંકમાં આજની પેનલે આ આખા મુદ્દાને તલસ્પર્શી અવલોકનો થકી ખૂબ રસપ્રદ બનાવ્યો છે, માટે ત્રણેય વિદ્વાન પેનલિસ્ટનો હૃદયપૂર્વક આભાર. શુભરાત્રી. મળીશું આવતીકાલે વળી એક નવા વિષય સાથે નવી ચર્ચા માટે.